પલકને સપનું આવ્યું કે મેં તમને ગાડી આંખવા આપી અને તમે ખાડી એમ નાખી. એવું સપનું એટલે તો ઉઠી ગઈ. હે ગાઈઝ, મહાદેવ કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. કેમ કે વ્લોગ પૂરા થઈ ગયા છે એટલે વ્લોગ નથી, એટલે વ્લોગ બનાવવો પડે છે. કેમ કે વ્લોગ બનાવવામાં પલકને બહુ વારસ આવે છે, તો હું પલક વ્લોગ બનાવે છે. હેલો ગાઈઝ, કેમ છો? શું ખાવું છે તમારે? બાજરાનો રોટલો અને વઘારેલો રોટલો. સુરમું કયું ખાવું છે? રોટલી રોટલાનું? રોટલા. હાલો અશોકભાઈ બહાર આવો. મહાદેવ આ મહેમાન એક છે, મહેમાન બદલી ગયા. સિયાને ઘરે મૂકી આવ્યા. બધું અલગ અલગ છે આમાં. ઘરે બે ચકલા હતા ને, જે હોલી ને હોલા, એ બધા બે અને બસ્સા હતા ને, બધા ઉડી ગયા છે. ઉડી ગયા છે કે પછી હોલી લઈને વહી ગઈ, કઈ ખબર નથી. તો પલક ક્યાં નહીં કે મારું બચ્ચું વી ગયું, મારું હોલું નું બચ્ચું વી ગયું. તો અમને એ નથી ખબર કે એ બસા ફેરવી કે ન ફેરવી કે માળો. મને નથી ખબર, કોમેન્ટ કરી દેજો. તો ફાઇનલી કિસ્મત કાઠિયાવાડીમાંથી છે ને આજે જમવાનું લીધું છે ને. અમે લોકોએ જમી લીધું પણ જમવાનું શૂટ લેવાનું ભૂલી ગયા. પલક આજ મસ્ત જમવાનું બનાવ્યું હતું. વઘારેલો રોટલો, રોટલી, સોલે ચણાનું શાક, કેરી, ચૂરમું અને જોવું પડ્યું ત્યારે ખબર. બધું પૂરું કરી નાખ્યું. ગ્લાંજા ધોવા માટે જવાની સર્વિસ કરાવી આવી. મેં તો બહુ ખરાબ થઈ ગઈ છે ને આજનું મોસમ જાણે વરસાદ ના આવવાનું એવું લાગે. આમ તો જો ભાઈ ગરમી એટલી પડે છે. ગ્લાંજાને ધોવા જવી છે. ગ્લાંજા બહુ ખરાબ છે. સુરત ગયા ત્યારની ખરાબ છે. આ બહારથી અંદરથી બધે સાફ કરીને આવીએ ગ્લાંજા. તો ફાઇનલી ગાડી ધોવાઈને કમ્પ્લીટ થઈ ગઈ. ઉપર વાદરા દેખાય ને એવી ધોવાઈ ગઈ. ચારે બાજુથી કમ્પ્લીટ થઈ ગઈ. 3 કલાકથી ગાડી ધોવામાં એટલી વાર લાગી. આપણી પાસે છે ને ગાડીમાં છે ને બે ગાડીમાં પંપ નથી હવા પૂરવાનો. મેં તો એમરજન્સી ક્યારેક હવા વહી ગઈ હોય. જોકે થારમાં તો કામ આવી જાય, કેમ થારમાં દેખાડે કે ડિસ્પ્લેમાં કે હવા ઓછી થઈ ગઈ છે, પણ ગ્લાંજામાં નથી દેખાડતા. તો કંઈ હાઈવે ઉપર ચડાવે, યમુના એક્સપ્રેસ વે છે, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે, તો ત્યાં કાંઈ મળે નહીં. પલક ક્યાં હે? શું છે આમાં કે તારા માટે છે? અંદાજ શું છે? એવું કે પાણીપુરી લે હવે શું છે? પેલા કીધું નહીં, હવે પાણીપુરી. લાઈટ કેમ થઈ ગઈ? અરે બટેટાના મસાલા પરથી ખબર પડી ગઈ. ખાઈ લો. તો ફાઇનલી અત્યારે સાંજ પડી ગઈ છે ને મેં વ્લોગ સાંજે લીધો છે. કેમ કે અમે લોકો અત્યારે યુટ્યુબમાં મતતા હતા. યુટ્યુબમાં એપિડેમિક સાઉન્ડ કરીને એક એપ્લિકેશન આવે, એ ગોતતા હતા. એ એપ્લિકેશનનું પ્રીમિયમ ભરતા હતા. પછી કેટલી બધી પ્રોસેસ આવી કે અમે એમાં 3 કલાક મથ્યા. પછી ફેસબુક એમાં એડ નથી થતી. ફેસબુકમાં અમે એરર આવતી હતી. તમે લેપટોપમાં હું બેઠા હતા, અમે અશોકભાઈ બંને લગભગ 4 કલાક જતી રહી. ખોડિયાર કાઠિયાવાડી રેસ્ટોરન્ટ પહોંચી ગયા. કેમ કે આજુબાજુનો કાંઈ વ્લોગ લેતો નહોતો, કેમ કે અમારે અહીં બાજુમાં થાય છે. પલક હમણાં થોડા દિવસ બહાર જાય છે એટલે એ કહે છે કે આજે પેટ ભરીને મારે ખાઈ લેવું છે. અહીં આવીને મેં પૂછ્યું કે મારું પેટ તો ભરેલું છે. અને અમે જો લોકોએ ઝોમેટો કર્યું હતું, એ ઝોમેટો અહીં હારે લઈને આવ્યા. ગજબ છે બધાએ. એક ચડિયા હતા બધા મેળા છે. બધા પાસે મગજ છે હાઈ લેવલનો. એક પાસે મનાલીનો મગજ છે, એક પાસે શિમલાનો છે, એક પાસે હરિદ્વારનો છે, એ ધમુ પાસે છે. રામભાઈ કે મારી પાસે દિલ્હીનો મગજ છે. અને ઘણા લોકોએ મને કીધેલું છે કે તમે રિપ્લે નથી આપતા, તમારું કોઈ હેન્ડલ કરે છે બધી વસ્તુ. જો ભાઈ હું કોઈ મારી વસ્તુ જે એડિટિંગથી માંડી મારો બિઝનેસ આખો હું એકલો જ હેન્ડલ કરું છું. પલકે હેન્ડલ નથી કરતી. હું પલક ઘર જ હેન્ડલ કરે છે પોતા. તો આ બધું જ હું હેન્ડલ કરું છું, એટલે થોડુંક રિપ્લે દેવામાં પણ લેટ થઈ જાય. અને પ્રમોશન આવતા હોય તો પ્રમોશન વાળાને હું 4-5 દિવસે રિપ્લે આપું છું, અને એ પ્રોડક્ટ મોકલે અને પછી 10 દિવસ પછી વિડીયો આપું છું. એટલે આવી હાલત છે. ગુજરાતી ખાવા માંગતા હોય તો હું તમને એક એડ્રેસ આપું. શ્રી ખોડિયાર કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, અને નીચે નંબર પણ આપ્યા છે. એ નંબર પર કોઈ નંબર દેખાતા નથી તમને? એક જ મિનિટ, આમાં 2માંથી 1 નંબર કોલ કરીને જોઈ લેજો. અને એક ફરી ભાવનગરથી તમે વિડીયો જોતા હોય તો ફેમિલીમાં કંઈ તમારો બર્થડે હોય તો એક ફરી આવજો. ગુજરાતી ટેસ્ટ લેવો હોય, એની ઘરનો ટેસ્ટ લેવો હોય તો તમે અહીંયા આવી જજો. વાવ, પીરી સાસ, ઓ કેરીનો રસ. ટાઈમ થયો છે 2:23. મહાદેવના દીવા થઈ ગયા. તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ હરિદ્વાર માટે અમે નીકળી રહ્યા છીએ. હું અને તમે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ. ટાઈમ કેટલો થયો ખબર? અત્યારે કેટલો થયો? 2:27 થઈ ગયો છે. ઓલરેડી અડધી કલાક મોડું થઈ ગયું છે. પેલા કુંડા સરખા કરતા હતા ને કે અમે કુંડા ભરી જત, કેમ કે રિટર્ન અમે ક્યારે આવી પાછા કંઈ ખબર નથી અમને. એટલે અમે કુંડા કમ્પ્લીટ કર્યા. એમાં પાણીની બોટલો મૂકી તોડીને. પછી ગાડી અંદર અડધી કલાકથી ચાલુ છે, પણ પલક ઉપરથી કુંડાનું કામ કરતી લેટ થઈ ગયું છે. કેમ કે કુંડા છે ને ત્યાં અહીંયા બહાર મૂકીને જાત ને અમે, તો પછી તડકાના છે ને ઝાડવા અમારા બરી જાત. એક તો માન અત્યારે બધા છે ને ન્યૂ આવ્યા છે, એટલે પછી મેં ધમુને કીધું કે મેં રાત્રે નાહી લીધું છે, એટલે બધે કુંડા અત્યારે અશોકભાઈને શું ધમુને મેં કીધું, તો ધમુએ બધા મને કુંડા છે ને નીચે ઉતારી દીધા, અને અમે બંને બોટલ એમાં મૂકી દીધી. બધા ગોઠવાઈ ગયા ને. મહાદેવ હાલો, મહાદેવ કે મહાદેવ બધાને.
મહાદેવ ક્યાં જાય રામ છે કે નહીં? મુંડા ચાલતા નથી એમ કે રામભાઈ કેવો લોકો ગયા ક્યાં મુંડા તો એ કે અહીંયા છે હારું હાલો જય શ્રી કૃષ્ણ. હાર હારમાં કોમેડી થઈ ગયું. I'm looking at you. I'm trying to get your attention. Can I come close? I don't know how to play this. Our hands touch once or twice, feeling kind of hypnotized. I'm looking at you and I feel the tension. You know, this could be like heaven. I am right here doing my... હેલો ઊંઘ પૂરી થઈ ગઈ તમારી? નથી હજી. એને સપના હતા ને, હવે સપના જોવે, મોઢામાં લાળ પડી જાય ત્યાંથી સપના જોવે, બોલો એટલી ઊંઘ આવે એને. અને વેજ બિરયાની પાર્સલ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને ગયા વખતે જે મમ્મીને આવ્યા ત્યારે આ હોટલે અમે લીધું હતું અને આજ પછી એ જ હોટલે આવ્યા છીએ. એ બોલશો તમે? બોલવાનું છે ત્યારે બોલવાનું નથી હવે બોલું તો બોલને હું બોલવાનું હતું? નહીં જ્યારે કંઈક હાડાના ઉઠી હતી ને ત્યારે મેં બ્લોગ લેવાનું કીધું તો ન લીધો. અત્યારે 11 થયા. સપના તારા અઘરા છે પણ પલકને સપના આવ્યું કે મેં તમને ગાડી આંખવા આપી અને તમે ખાડી એમ નાખી. એવું સપનું એટલે તો ઉઠી ગઈ. નાખવા વાળા તમે હો પાછા. હા તમે જ ખાડી એમ નાખી. ઈ તો તમારે ન થાકી. રામને શીખવાડતા હતા એટલે કે મને સપનું આવ્યું કે રામને હું ના પડું તો તમે રામને ગાડી આંકવા આપી ને પછી રામે નાખી ખાડીયામાં. પછી હું તમને ત્રણેય મૂકીને વહી એકલી કે કરે. હા એવું સપનું આવ્યું. તો ફાઇનલી અમારી એન્ટ્રી થઈ ગઈ છે જયપુરમાં. ને જયપુરમાં ટ્રાફિકનું સિગ્નલ ખુલી ગયું છે. તમે લોકો આગળ જાય છે અને અહીંયા તો ઊંઘ જ પૂરી કરે છે. દિલ્હી એક્સપ્રેસ હાઈવે અહીંથી છે ને 12 કિલોમીટર છે. પછી હાઈવે ચડી જશે એટલે પછી કોઈ જાતની ઉપાધિ નહીં, ફટાફટ હરિદ્વાર. ફાઇનલી અમે લોકો કેશવ આશ્રમ પહોંચી ગયા છીએ. અમે ગમે ત્યારે આવે ત્યારે કેશવ આશ્રમ આવીએ છીએ. તમને ખબર છે બહાર શોર બહુ થાય છે, એનો અવાજ પણ તમને હરકો નહીં આવતો હોય મારો. બટ કેવું લાગ્યું? પહોંચી ગયા ને તરત. ને ગ્લાંજા મારી પહેલી વાર હરિદ્વાર આવેલી છે. ગ્લાંજા ક્યારે હરિદ્વાર ન થાય, ગુજરાતની બહાર પણ ક્યારેય ગાડી ગયેલી નથી ને હવે તો ગુજરાતની બહાર પહેલી વાર આવી છે ગ્લાંજા. કઈ નહીં, કેશવ આશ્રમ પહોંચી ગયા છીએ. હવે જમવાનું છે. પેલા બધી ઊંઘ પૂરી કરી હો ગાડીમાં. હા બધી ઊંઘ મેં જ પૂરી કરેલી છે. રામ કે રામ છે નહીં, પહેલી વાર આવ્યા છે. કેવું લાગ્યું અહીંયા આવીને? બગીચો છે ને, મસ્ત છે ને. તો અશોકભાઈ ઘરે વાત કરે છે, મેં પણ મમ્મીને કોલ કરી દીધું ને અત્યારે છે ને ડાયરેક્ટ પહેલાં જમી લેવાનું છે ને પછી રૂમની વ્યવસ્થા કરવાની. નાવા જવું ને અત્યારે? સ્નાન કરવા જવું? અત્યારે તો ન જાવું. અત્યારે છે ને ગાડીમાં બેઠીને અમે અહીંયા આવ્યા ને તો મારી તબિયત છે ને લૂઝ થઈ ગઈ છે. ગાડી મેં કન્ટિન્યુ ડ્રાઈવ કરી છે કાલના રાતના 3 વાગ્યા. કાલ રાતના 3 વાગ્યાનો ડ્રાઈવ કરતો હતો તે અત્યારે હું બેઠો છું, પગ વાળીને ઊભો થયો છું અત્યારે. કેમ કે કાલના રાતના 3 વાગ્યાની વાત છે. કન્ટિન્યુ ગાડીને પણ એક પોરો નથી આવી. આશ્રમમાં છે ને દેશી જમવાનું હોય છે. શાક શેનું છે હું કે મને નથી ખબર, બટ બહુ મસ્ત છે. તો જમી લઈએ. જમીને અમે લોકો અત્યારે આવ્યા છીએ ઘાટે રામજીને દેખાડવા માટે કે અહીંયા ઘાટ છે ગંગા મૈયાને. ગંગા મૈયાને પગે લાગી લીધા, પછી શું કહેવાય પ્રસાદી પણ લઈ લીધી ને પછી અત્યારે શાંતિથી બેઠવું છે. મેં કીધું ગંગા મૈયા માતાજી પાસે કેવી મજા આવે. થાકી ગયા હતા, આવવાનું મન નતું પણ મેં કીધું જવું છે પગે લાગવા. પણ પછી આવ્યા પછી મન થઈ ગયું કે અહીંયા ને રહેવું છે. હા ત્યાં દરવાજે છે ને તાળું મારી દીધું તું. અહીંયા બહાર આવવાનો ગેટ છે ને ત્યાં, તો પછી અમે નતા આવ્યા. પછી ગેટ તાળું મારી દીધું. મેં કીધું ખોટો એ લોકોને હેરાન નથી કરવા. તો એ ભાઈ ચાવી લઈને આવ્યો મેં કીધું પછી મેં તો હાલો બેઠવું જ છે. અત્યારે બેઠવાની મજા જ કંઈક અલગ છે. ચાલો બેઠીએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં ભૂલ્યો અને શેર કરી દેજો. કાલે નવા વિડીયોની સાથે મળીએ હરિદ્વારમાં. બાય બાય. લાઈટ નો કરને પલક. તો એમ લાગે કોઈક નાનું છોકરું છે. બોલાવો ભાઈ.